દીકરાને લગન બગન આવ્યું હોય અને પૈસા પૈસા હોય નહીં અને મા બાપ બે ચિંતા કરતા હોય, અઠવાડિયું બાકી રહ્યું, સારું ચોથી લાવીશું, શું કરીશું, કઈ ગીરે મૂકવા જેવું નહીં, કોણ હાલશે શું છે? અને અચાનક જ કોઈ માણસ ઊભો થાય અને કોક લો ભાઈ 5 લાખ તમે તમારા લગન પતાવી દો ભાઈ, મને શાંતિથી આવજો તમારે જ્યારે આવો તાર. તો એ તમે એવું નહીં માનવાનું કોઈ વ્યક્તિ હાલે ના, તમારી કુળદેવી હલાયા એને એના દીકરાઓની એની વસ્તીની એની ચિંતા છે કે મારા દીકરાઓને મારા પૈણાવાના છે. હા શું ખોટું? આ ખાલી કુળદેવીનો જ ભાવ રાખો. પાછળ મેરડી નહીં હોય ને તમારી પેઢીમાં તો ચાલશે, ઝોપડી નહીં હોય ચાલશે, સિકોતર નહીં હોય ચાલશે, પણ કુળદેવી તો દરેકના ઘેર છે ને. તો જે છે એની કદર કરો ને તાર, પછી પાછળની માતાઓ ફરી ખોરવા નીકળો. અત્યારે ઘેર છે એની કદર નહીં કરવી. કારણ કે ભુવાજી જુઓ ને મેરડી છે આપણા, મહાણવટી સિકોતર છે આપણા. એટલે તું પેલા ઘેર ચામુંડાને તો હરખું રાખ, પછી મેરડીને ખોરવા લ્યા કર.